ડોલ ડબલા રૂચા સાબુદાણી સુબડી દોકા આવો આવો બેન બાથરૂમ સેટ લઈ એવા લાગો હા એ ભાઈ આ નકરી ડોલ જતી હોય તો આપો છો ના ના બેન ઈ આખો સેટ જ ભેગો આવે એ ભાઈ મને આ બ્લુ કલર નું ડબલું આપો ઈ કેટલાનું છે 30 રૂપિયાનું જલપા ભાભી આ સરસ છે નહીં હા લઈ લ્યો લે મને તો કોઈએ પડકારોય ના કર્યો એ રાજ્યા તને કહું મને આ ભૂરીને દીધું ને એવું ડબલું દે બ્લુ કલરનું તો એક જ છે બેન એ ભૂરી મને આ ડબલું દઈ દે ને એમાં એવું છે મારા સંડાસની ડોલ છે ને એ આવી જ છે બ્લુ કલરની તો હરખું થઈ જાય ને મેસિંગ ના મને બ્લુ કલર બહુ ગમે એટલે હું નહીં આપું વાંદરીની છો તું તો એક ડબલામાં જીવ ઘાલીને બેઠી છો રેકડીમાં મલક ડબલા છે એક ડબલું દઈ દે તો નહીં વયું જાય તારું કાંઈ એ રાજ્યા હું તો તારી જૂની ઘરાક છું મને આ ડબલું દે હું કાંઈ ના જાણું મોઢામાંથી ફાઈટ ને બત્રી દાંત દેખાડતો ડબલા તો હું બાંધો ગમે એ લઈ લ્યો ઓકે સોનલ લઈ લે વાંધો નહીં થેન્ક્સ બીજું હું જોઈએ સોનલ બેન મારે ડોલ જોતી હતી મામા ડોલ તો તું નકરી દેતો નથી આખો સેટ લઈને ફરશો સોનલ બેન પૂરી જુઓ તમારી પાછળ મોઢું બગાડીને ઊભી છે હા સેટી અમુક ને બાર ખાંડીનો બરો ખાલી એક ડબલું દીધું એમાંય કઈ નહીં મોભરા જેવું નાક સડાવીને ઊભી છે આઈ લવ પ્લાસ્ટિક ના ડબલા ડોલ બાથરૂમ સેટ સોનલ હું કઈ મોઢું નથી બગાડતી દેખાય છે ઈ તો હંધુઈ સોનલ બેન કેટલી વરસાદ આવવાનો કાઈ ખબર નહીં હો આમ બાલા લાગાહી તો કરે છે કે 4 જૂને વરસાદ આવશે હવે જોઈએ કેટલું ખાસું ને કેટલું ખોટું આય ભાઈ પૂછડી પ્લાસ્ટિક ની કઈ વસ્તુ લેવી હોય તો આ રાજ્યો આવ્યો લઈને હા મારે પણ લેવું છે ઓલું એર ફ્રેશનર ઈ વરી હું ઈ ટોયલેટ માં રાખવાનું હોય ઓય હા સંડાસ માં વાઈસ આવતી હોય તો બધાય ઓલું સુગંધ વાળું રાખતા હોય કા યાદ આવ્યું હો મને રાજ્યા તે આ કામ હારું કર્યું હો સંડાસ માં સુગંધ આવે ને એટલે હારું લઈ આવ્યો તું આ ટીંગાડવાનું અમાર પાસે તાર ભાઈ છે ને સંડાસ માં કલાક કરે નીકળવામાં ના સમજી નાખું સંડાસ ગંધવી મારે હાવ ઈ નીકળે ને એની 5-10 મિનિટ પછી જ હું જાઉં નકર આખું સંડાસ વાઈસ મારતું હોય આ તો મારે કઈ એક જાગે તઈ ભાગે એવું હોય ને ઇમરજન્સી હોય ને તો એની વાહો વાય પરબારી ગઈ હોય ને સંડાસમાં તો મૂંગો દઈને બેહવું પડે આતી પૂછડી દાંત કેટમાં હાસુ કવ એવા ગંધરી ના છે તી અને કાલ પાવભાજી ખાધી ને ત્યાં તો હડે રાટી બોલાવી 1.5 કલાક અંદરિયા નીકળવામ ના સમજે ક્યાં લાઈ તો દેખાડ તો સંડાસમાં રાખવાનું ઈ સુગંધીદાર ભાઈ મને રોજ ફ્લેવર નું આપજો ફ્લેવર વાળીની થાતી ગમે ઈ લઈ લેને સંતરું હોય કે લીંબુ હોય કે રોજ હોય આપણે તો સંડાસમાં વાઈસ ના આવે ને એનાથી મતલબ હન ભાઈ આ તો સર ગુલાબી કલર નું સુગંધ વાળું છે લે સુગંધ તો ગગડા છે કેટલા ના આવે થોડા 30 રૂપિયા ના આવે બેન ઈ 30 નું આવે ને ડબલ્યુ 30 નું છે હાલી હું નીકળો કાઈ અવળાક સકેડાના 30 રૂપિયા બે 25 નું કરી દે એટલે 50 નો મેળ થઈ જાય એ સોનલ બેન તમે તો જો હા પણ ઊભો તો રે ઉતામરી નો તો જો હો હજી માર ઘણું લેવું છે હુપડી લેવી છે પછી ઓલું સંડાસ ગહવાનું લેવું છે રૂસા જેવું મોટું ના હોય હાથમાં પકડી હગે જો આર્યું એમાં બ્લુ કલર નું છે બ્લુ કલર નું હોય ને તો લાય માર મેસિંગ થઈ જાય સંડાસ ની ડોલે બ્લુ પછી આ તાર પાસે ડબલું લીધું ઈ બ્લુ તો હવે ગહવાનું લઈ લો ને તો બ્લુ મેસિંગ થઈ જાય સોનલ ભાભી એવું કઈ મેસિંગ ના કરવાનું હોય તું લાઈવ ને બ્લુ કલર નું મને વાતોડી નો થાતો આ બાયુ ને મેસિંગ ની બહુ હોય ઈ તો તાર બાય આવશે ને તઈ તને ખબર પડશે રાજ્યા અટાણ તું વાંઢો સંતી કઈ ખબર ના હોય જોજે બધાને બાથરૂમ માં બધું હરખો કલર જ હોય હું તો આમ સોનલ ની જેમ છૂટું ના લઉં હું તો આખો સેટ જ લઈ લઉં થાવકી ની થામાને હું આખો સેટ જ લઉં પણ આ હું જેદી કબજિયાત હોય ને તઈ હું સંડાસ માં ડબલું પસાડતા ગીત ગાતી હોઉં ને ઓલું પાણા પતા કડી ઉત્તર મારી લીંડા કડી એમાં આ ડબલું તૂટી ગયું સોનલ આ તારું ગીત છે ને મેં ઘણાયને કીધું છે મારા સગાવાલામાં ઘણો ફેર પડ્યો છે બધાને કબજિયાત હોય ને તઈ હાતી મને અનુભવ છે એટલે તો કેતી હો હાલ હવે જો સુગંધ વાળું આવી ગયું ડબલું આવી ગયું સંડાસ ગહવાનું આવી ગયું હવે નાવાન રૂસુ દઈ દે વાહો ગહમાં મજા આવે ઓ ભાઈ ડબલ કલર છે કા ગુલાબી ને બ્લુ હવે ઈ બ્લુ જ આવા દે ને બીજું હું આજ ખેરે બ્લુ બધું આ સંડાસ ગહવાનું કેટલાનું છે ઈ 100 રૂપિયાનું અરે બહુ ખર્ચો થઈ ગયો આજ મને આ કપડા ધોવાનો ધોકો આપો ને શું છે આનું ઈ 100 રૂપિયા લઈ લ્યો જલપા બેન એમાં કાઈ ના હોય 100 રૂપિયાનો જ છે ધોકો પછી દબદબાઈવા રાખો ઘરે લુગડા મારે તો હંધાઈથી જાજો ખર્ચો થઈ ગયો જો પૂછડીએ ખાલી વલ્લું લીધું સુગંધ વાળું 30 રૂપિયાનું તમે ધોકો લીધો મારે તો જો આ બે ડબલાનું ઓલું સુગંધનું થયું ને ઈ થઈને 50 રૂપિયા 100 રૂપિયાનું ઓળા સંડાસ ગહવાનું 10 રૂપિયાનું રૂસું એટલે 160 થાય છે પણ સાંભળી લેલા 150 દઈશ સોનલ ભાભી દર વખતે આવું કરો તમે તી ઘટાડવા તો પડે ને મામા તું 10 સડાવીને જ આવ્યો અલે પૈસા હા રેડી તમારે દે દીધા છો જલપાબેન ને પૂછડી ઘરે હિસાબ કરી લેવું આપણે હા સુનલ થેન્ક યુ હાલે તો હવે ઘરે તો જાઈએ તું હું આયા ઊભી અમાર બધાને રખોલું કરતી લાગે કા કોણ હું લે સેટ લગી જોયા રાખ્યું પણ તારે કાઈ લેવું નથી તો ઘરમાં ગરી જાને જો પાસી માંજરી આખું કરાટ લે બાયું હેઠે હું બેહી ગઈ ઉપર બેહો ને મજા આવે
ના ના સોનલબેન અહીં નીચે મજા આવે છે. અલ્યો સોનલબેન પૈસા. હા પણ ત્યાં ક્યાં ભાગી જાતા તા પૈસા? અહીંયા જ રહીએ છીએ આપણે તો. હારું હવે લાવો દિવસ હતી. અલે સોનલ મારા પણ પૈસા. હજી તો કહું છું કે ત્યાં ક્યાં ભાગી જાતા તા. કદનું આ પ્લાસ્ટિક હવે મોંઘું થતું જશે કા. પેલા 10 ના ડબલા આવતા હવે તો જો સીધા 20 ને 30 ને સડી જ ગયા ભાવ. હા સોનલબેન મોંઘવારી જોવો ને કેવી છે. આમાં સુગંધ અસલ આવે છે કાપુસડી. હા સરસ સ્મેલ આવે છે. આમાં નાની સોય લઈને એક જગ્યાએ પીનું પાડી દો ને એટલે પછી સરસ સ્મેલ આવવા માંડે. હે આમાં વળી હોયથી કાણું પાડવું પડે. હું તો વળી એમનેમ સંડાસમાં ટીંગાડી દેત. મને તો ખબર નહોતી. હું તો સંડાસમાં બેઠી બેઠી વાઈટ જોઈ રાખત કે હમણાં સુગંધ આવે હમણાં સુગંધ આવે. હારું થી તે કીધું નકર હું ભોટી પડત. અત્યારે શું પેક હોય ને એટલે અને નહીં એવો હોલ કે પછી હાથેથી તોડ નાખે ને તો પણ ચાલે. બરાબર. એ બાયુ રસ પીવો ને શેરડીનો. ના ના સોનલબેન કાઈ નથી મગાવું. બેસો ને હમણાં મારે જાવું જ છે. ના ના ભાઈ એમ થોડું હાલે દર વખતે કાઈ. હમણાં કહું કન્યાને 3 ગ્લાસ દઈ જાય રસના. હાલો કન્યા સોનલ ભાભી બોલું છું. શેરડીન રસના 3 ગ્લાસ દઈ જાય. હળી કાઢ ચપાટ ચપાટ. અલ્યો સોનલ ભાભી. લે આય કન્યા છૂટે છૂટ આવ્યો તું તો. આજ ખેરે ગ્લાસમાં રસ ના આવ્યો. હવે તમે કરસિયા ચાલુ કરી દીધા લાગે કા. હા હો હવેથી અમે કરસિયામાં રસ દઈએ છીએ. હા ગામડું શબ્દ છે. અમે કરસીઓ કહીએ. આમાં દૂધ લેવા જઈએ ને તો શેરેક દૂધ હમાય. એ કન્યા તાર ભાઈ ખાતામાં લખ નાખજે પૈસા હો. એ હા હા. કેવો મીઠો રસ હોય આ કન્યાનો. હા સોનલબેન બહુ સરસ રસ છે. હા આ બિચારો કન્યો ને કન્યાથી મોટો મન્યો. મનીષ છે એનું નામ. બધાય મન્યો ને કન્યો કે. બે કુવારા છે જો બિચારા પૈણવા લાયક છે પણ જડતું નથી. શું કરે છોકરા તો બહુ ડાયા છે. બે પાનને ગલે બેહે પણ એને બાનો જીભડો છે હાથેકનો. તી થાતું નથી. સાચી વાત છે તમારી. ચાલો સોનલબેન હવે અમે જઈએ. એ હા હારું હાલો. અલે પૂછડી મારે તાર પાસે પૈસા નહોતા લેવા. 30 રૂપિયા હું પૈસા લઈએ. આ તો જલપાબેન બેઠા હતા ને એટલે મેં લઈ લીધા. કોઈ વહી જાય ને પછી પાછા દઈ દઈ તને. ના ના સોનલ આપવા તો પડે ને. ના ના અલે 30 રૂપિયા હું હોય. આપણે બે પાકી બેન પણ છે. હાલતા જાતી હોય ગામમાં ખાતી હોય ને પીતી હોય. આપણે ક્યાં એવું રાખીએ છીએ. એ તો જલપાબેન આરે પછી મારે એવું રાખવું પડે ને એટલે બેઠા હોય ને પછી તાર 5 રૂપિયા ના લો તો એને એમ થાય કે લે મારા પાસે લીધા પણ તાર 30 રૂપિયા હતા ને એને તો 100 રૂપિયા માંગે.